નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના કવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટોયોટા ફોર્ચ્યુનર ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એમપીમાંથી ગુજરાત રાજ્યમાં આ દારૂ લઈ આવવામાં આવી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. પીપલદા ગામે પ્રોહિબિશનની નાકાબંધીમાં પોલીસની ટીમ હતી. આ દરમિયાન આમસોટા રોડ તરફથી આરોપી આકાશ ઠાકરડા, જેણે કાળા કલરની મહિન્દ્રા કંપનીની ઠાર ગાડી લઈને પોતાની કારમાં જ ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ભરીને આવી રહ્યો હતો. ટોયોટા ફોર્ચ્યુનરનું પાયલોટિંગ કરી આવી રહેલ હોય તેને રોકવાનો પ્રયાસ કરતા તે પોતાની ગાડી બેડિયા રોડ ઉપર વાળી નાસી છૂટ્યો હતો. તેની પાછળ તરત જ ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ભરેલ ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર ગાડી આવતાની સાથે જ તેને રોકવા માટે ખાનગી પિકઅપ વાહનનું રોડ પર આડાસ કરીને તેને રોકવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેણે ગાડી ન રોકી અને રોડની સાઈડમાં ઉતારીને તે ભાગી જવા જઈ રહ્યો હતો. આ દરમિયાન રોડ પર આડાસ કરેલ પિકઅપ ગાડીના ડાલાના ભાગે અથાડી દીધેલ અને તેની ફોર્ચ્યુનર ગાડી ત્યાંથી આગળ નીકળી ન શકતા ફોર્ચ્યુનરનો ચાલક રોહિત ભાભોર, જે વડોદરા શહેરનો રહેવાસી છે, તેની બાજુમાં બેસેલ ઇસમ વિશાલ ઠાકોર, જેને ગાડીમાંથી ઉતરી આજુબાજુમાં આવેલ વાવેતરવાળા ખેતરોમાં નાસવા લાગ્યા હતા. તેથી તેમને પકડી પાડવા માટે તેઓનો પીછો કરવામાં આવ્યો, પરંતુ ચાલક પકડાયો નહીં અને વાવેતરવાળા ખેતરોમાં નાસી જતા તે સફળ થયો. તેની બાજુની સીટમાં બેસેલ ઇસમને પોલીસે પકડી પાડ્યો અને ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર ગાડીની ઝડપી કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. તમામ મુદ્દામાલ પોલીસો દ્વારા કબજે કરવામાં આવ્યો છે. આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.